હું છું ભાવેશ રબારી ફ્રોમ કચ્છ। આજે એક નવા બ્લોગની સાથે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ચાલીએ છીએ જીણોતર। મારી સાથે છે મારા પ્રિય મિત્ર ફકીર સાંભોળ। તો અમે જીણોતર જવા માટે નીકળી ગયા છીએ। આ આપણો કચ્છનો રસ્તો છે, તો લિગ્નાઇટની ગાડીઓ રોડ ઉપર વધારે જોવા મળશે। આપણે હમણાં છીએ મોટી વિરાણી રોડ। અહીંયાથી જીણોતર ડુંગર 18 કિલોમીટર જેટલું દૂર છે। મોટી વિરાણીના પશ્ચિમ દિશાએ આવેલ સતગુરુ શ્રી કબીર આશ્રમ। મોટી વિરાણી પહોંચતા પહોંચતા આપણા 11 વાગી ગયા છે, તો ગરમી વધારે લાગી રહી છે। તો આપણે પણ આપણા ઘર આંગણે એક વૃક્ષ વાવીએ અને ગરમીનું પ્રમાણ ઓછું કરીએ। અમે પહોંચી ગયા છીએ આરલ ગામે। અહીંયાથી જીણોતર ડુંગર 5 કિલોમીટર જેટલો દૂર છે। તમે સામે જોઈ રહ્યા છો તે છે કચ્છનો ગીર એટલે કે જીણોતર ડુંગર। તો આપણે પહોંચી આવ્યા છીએ જીણોતર ડુંગરે એટલે કે નખત્રાણા તાલુકામાં આવેલ એક કુદરતી નજારો એટલે કે જીણોતર ડુંગર। આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, તો આપણે આપણા સંતો અને ગુરુઓના આશીર્વાદ લેશું। જીણોતરમાં આવેલ શ્રી રામદેવપીર દાદાનું મંદિર। અહીંયા આપણને આપણા કેટલાક નાના મિત્રો મળી ગયા। આપણે પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે। મારી હારે છે મારા પ્રિય મિત્ર ફકીર સાંભોળ। ખાલી 200 પગથિયા બાકી છે। યસ આદેશ કચ્છનો ગિરનાર એટલે જીણોતર ડુંગર। ચાલો ઢીંગલી થાકી ગઈ? એ ઢીંગલી થાકી ગઈ? આપણે થાકી ગયા પણ ઢીંગલી થાકી નથી। કમ ઓન ઢીંગલી। ફકીરભાઈ કેવી છે ગરમી? બહુ છે ગરમી ભાઈ। ઉપર તો મજા અલગ જ છે, પણ પગથિયા ચાડવામાં ગરમી એટલે ગાભા કાઢ નાખે। કચ્છનો ગિરનાર એટલે જીણોતર ડુંગર ખરેખર મજા જ અલગ છે। આહા, હજી તો 750 પગથિયા ચડે। ઢીંગલી રસવા નહીં દે અમને। થાક્યા નહીં થાક્યા? વાહ વાહ, ક્યાં ચુસ્તી હે। શું હે, થાક્યા નથી થાક્યા? થાકી રહ્યો આદેશ। આપણે પહોંચી ગયા છીએ જીણોતર ડુંગર ઉપર। આ મંદિરો આપણે જોઈ શકીએ છીએ તે છે જીણોતર ડુંગરની ઉપર। इसीलिए तो कहा जाता है ना, कच्छ नहीं देखा तो कुछ नहीं देखा। આપણે અહીંયા બેસીને વિડિયો શૂટ કર્યો। માણસોને થતો હશે મોટો વ્લોગર છે। આપણે છીએ જીણોતર ડુંગર ઉપર। અહીંયાથી નીચે આવેલ મંદિરોનો નજારો કંઈક અલગ જ દેખાય છે। અરે मौत का डर तो उन लोगों को होता है जिनके
कर्मों में दाग हो। हम तो महाकाल के भक्त हैं, हमारे तो उनमें भी आगे। जय हो माता। હવે આપણે જીર્ણોદ્ધાર ડુંગરમાં આવેલ કુદરતી નજારાનો આનંદ લઈશું. થાન જાગીર બાજુ નીકળી ગયા છે. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા ગુરુશ્રીઓના આશીર્વાદ લેવા. આપણે છીએ થાન જાગીર. આજે ઘણા શિષ્યો ગુરુશ્રીઓના આશીર્વાદ લેવા આવેલા છે. અમે છીએ કચ્છનો ગિરનાર એટલે કે જીર્ણોદ્ધાર ડુંગર, શ્રી ધરમનાથ દાદાનું મંદિર. અહીંયા આવી અને આખી ફિલિંગ જ અલગ છે.